દારૂબંધી વાત છે જે જે એક મજાક છે ગુજરાતમાં. આવી દારૂબંધી હોય તો એ હું ન હોય તો એ શું. માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો. જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે જેથી ગુજરાતી પબ્લિકને કેજી ટુ પીજી ફ્રી એજ્યુકેશન બધાને, એવી રીતે હેલ્થ ફ્રી હેલ્થ. કોઈ જરૂર નહીં તમારી અમુક ઓફિસ આટલી મોટી આવકનો ઉપયોગ તમે જો ખાલી બૂટલેગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય, તો એવી લીકર પોલિસી, સાયન્ટિફિક લીકર પોલિસી જેના આધારે ટ્રાઇબલ સમાજ જે સુખી થાય આની સોર્સ ઓફ ઇન્કમમાંથી. અને હું માનું ત્યાં સુધી જો દૂધની આવકમાંથી ખોટું ના હોય, અનાજની આવકમાંથી મકાઈ, આ એક આવક જ છે. એવો સૌરાષ્ટ્રનો કોળી સમાજ અમારો જે કંઈ મોલાસીસ છે એમાંથી લીકર બની શકે ત્યાં. અને આ બધામાં એક પોઝિટિવ પોલિસી એવી હોય જેમાં આની સોર્સ ઓફ ઇન્કમનો પોઝિટિવ ઉપયોગ. મોંઘવારી નડે છે એજ્યુકેશનમાં, મોંઘવારી નડે હેલ્થમાં. આ મોંઘવારીનું મારણ છે. ગુજરાતમાં દારૂબંધી જે છે એનાથી ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. એની કરતાં ઇન્કમ આવે તો બધાને ફ્રી શિક્ષણ આપીએ, આરોગ્યમાં ફ્રી આપવાની વાત કરી ને, એ બહુ મોટી ઇન્કમ છે. આ દારૂ એટલા માટે કે ડુપ્લિકેટ અત્યારે દારૂ આ બધું સાઇટોમાંથી આવે છે. અને ગુજરાતમાં તમે જોઈશો કેટલી બધી ફેક્ટરીઓ પકડાય છે. જ્યાં ગાંધીજી બાપુ જ્યાં જે હિમાયતી હતા કે દારૂબંધી હોવી જોઈએ, ત્યાં પણ આજે હમણાં જ ફેક્ટરી પકડાઈ છે. તો એના કારણે જે ડુપ્લિકેટ દારૂ પીને સમાજ જે મરી રહ્યો છે, એવું નથી કે એકલા આદિવાસી લોકો મરી રહ્યા છે, ઘણા બધા યુવાનો બધા મરી જાય છે. આજે કેટલી બહેનો વિધવા થાય છે, એના બાળકો આજે મજૂર બને છે. તો એની માટે છૂટ છે. કોઈ આજે દૂધ ખરાબ મળતું હોય તો કોઈ દૂધ લેવા નહીં જાય ખરાબ, પણ જ્યાં સાચું મળતું હોય ત્યાં એ રીતે લેવા જાય છે. એ રીતે દારૂની વાત છે. અને ઇનકેસ કદાચ મોવડાની જે વાત કરી એમણે કે મોવડો અમારા બાપદાદા 100 વર્ષ જીવતા, એથી ઉપર વધારે જીવ્યા છે, એમાં કોઈ નુકસાન નથી. અને આજે એને જો બ્રાન્ડ બનાવવામાં આવે, શંકરસિંહ બાપુએ કોઈ દુનિયામાં એની જેવી કોઈ બ્રાન્ડ નથી. એ આજે 50 રૂપિયા 100 રૂપિયામાં બાટલો મળે છે, જે જ્યાં બી કોઈ એ કરે. બીજા તો ડુપ્લિકેટ મળે છે, પણ જો એને બ્રાન્ડ બનાવીને આપે તો 2000ની પણ એ બોટલ બની શકે. તો એ પણ મોટી મોટી ઇન્કમ થાય એવી છે.